આજની ધર્મકથા. પ્રણામ. એક સિક્કો એની બે બાજુ, અભિન્ન કહી શકાય એવું આ તત્વ. કોઈ પણ સિક્કાને એની બે બાજુથી અલગ ન કરી શકાય. અને તમારે આ સિક્કો છે એવું જાણવું અને જણાવવું હોય તો બંને બાજુનો અભ્યાસ કરવો, બંને બાજુને ન્યાય આપવો એ અતિ આવશ્યક છે. નમસ્કાર મહામંત્ર અને પન્યાશ્રી મહારાજ, આ બંને સિક્કાની બે બાજુ, અભિન્ન, બંને જાણે એકરૂપ થઈ ગયા હોય એ રીતનું એમનું જીવન સાહેબનું. ગઈકાલથી આપણે નવકારને લગતી એમની અનુપ્રેક્ષાઓ અલગ અલગ એ સાંભળીએ છીએ. કેટલાકને થોડું મુશ્કેલ લાગશે. બહુ જ ચીલાચાલુ સાંભળવાથી ટેવાયેલા આપણા લોકો માટે આ સ્તર એ કદાચ હાઈ જમ્પ કરવા જેવું લાગશે. પણ હું બહુ પ્રામાણિકપણે વિનંતી કરું છું અને બહુ નમ્રતાથી કહું છું, અને કંટાળો ખાઈને છોડી નહીં દેતા. બહુ ચીલાચાલુ સાંભળી અને જિંદગી પણ આપણી ચીલાચાલુ અને આપણું પ્રણિધાન પણ ચીલાચાલુ. કૂદકો મારવો પડે તો મારજો, પણ સાહેબના એક એક શબ્દોને ફક્ત સાંભળવા નહીં, એને અંદરમાં અનુપ્રેક્ષા કરી શકાય, ચિંતન કરી શકાય એની ઉપર, એ હદ સુધી એને માણવા માટે તત્પરતા દાખવજો. આપણે સાહેબનું સાહિત્ય ક્યારે વાંચી શકશું એ પ્રશ્ન છે. અલબત્ત આ બધું સાંભળ્યા પછી વાંચવાનું બહુ મન થશે, પણ એ કેટલું ડિકોડ કરી શકશું એ પણ પ્રશ્ન છે. પણ આ કમસે કમ નવકારની વાત, એની માટે તો આપણે એટલું ઉતરી પડવું જોઈએ, કારણ કે નવકાર ઇટસેલ્ફ આપણા જીવનનું એક એવું અંગ છે કે જે આપણાથી અભિન્નપણે જોડાયું છે એઝ અ જૈન. તો જે જોડાયેલું છે એમાં પુરુષાર્થ કેમ ન કરીએ? નવું ભણવા જાણવા કરતાં જે જાણ્યું છે એને કેમ ઊંડાણ સુધી ન લઈ જઈએ? બસ આ લક્ષ્યને બહુ જ વ્યવસ્થિત બાંધવા જેવું છે. નમસ્કાર મહામંત્ર. એમણે બહુ સરસ વાત સાહેબ આ વસ્તુ કહેતા કે અનંત ભવોથી મોક્ષ નથી થયો. એનું મૂળ કારણ શું? તો કે અહંકાર. મોહરાજાનો સેનાપતિ કોણ? તો કે અહંકાર. એ અહંકાર કેમ આટલી હદ સુધી આપણા આત્માને કાટ લગાવી ગયો? અનંત શક્તિનો માલિક એવો આત્મા એ કાટ ખાઈને બેસી ગયો. કેમ? કારણ કે આત્મામાંથી નમસ્કારનો જે ભાવ છે, કે જે અહંકારનો પરમ શત્રુ છે, એ નમસ્કાર ભાવ એ આત્મામાંથી દૂર થઈ ગયો છે ખાસ્ય અંશે, અને એના કારણે આત્માને કાટ લાગતો જાય છે. તો હવે શું કરવું? એનો ઈલાજ શું? મોટી મોટી વાતોની ક્રિયાથી શું? જે આપણને ભાષા સમજાય છે એ ભાષામાં સાહેબ જવાબ આપતા કે જો એ કાટને દૂર કરવો હોય ને, અહંકારના કાટને, તો પછી એને દૂર કરવા દાન, શીલ, તપ અને ભાવ, આ 4 પ્રકારના ધર્મ એ આ કાટની અંદર તેલ પૂરવા જેવા છે. પણ આ દાનશીલ તપ ભાવ કેવા હોવા જોઈએ? બહુ જ મહત્ત્વનો ભાવ. શબ્દની વ્યાખ્યા પ્રમાણે નહીં જવાનું. આપણે અત્યારે જે સમજીએ છીએ કે પૈસા આપવા એટલે દાન, આ નહીં જ. સાહેબ બહુ સખતપણે આ વસ્તુનો વિરોધ નોંધાવતા કે આ આટલી ચીલાચાલુ વ્યાખ્યાઓમાં આપણે આપણા ધર્મને ન મૂલવી શકીએ. મોક્ષ માર્ગ છે. અનંતકાળમાં જે નથી થયું એ પરાક્રમ કરવાનું છે. એ સામાન્ય ન હોય, એ અસામાન્ય જ હોય. તો આપણો એક પણ ધર્મ સામાન્ય ન હોઈ શકે. તો અસામાન્ય દાન એટલે શું? અસામાન્ય શીલ એટલે શું? સાહેબ હવે એની વાત કરે છે. જે દાન વડે ફક્ત ધન ન છૂટે, ધનનો મોહ છૂટે, તે દાન. જે શીલ વડે ફક્ત બ્રહ્મચર્ય પડાયું એવું નહીં, વિષયોનો પણ મોહ છૂટે, આંતરિક મૂર્છા છૂટે, તે શીલ. જે તપ વડે શરીરનો મોહ છૂટે, તે તપ. 1-2 દિવસ કે 30-50 દિવસ સુધી ઉપવાસ થઈ જાય એ તપ નહીં, શરીરનો મોહ છૂટો પડે એ તપ. અને મનનો મોહ છૂટે તે ભાવ. જ્ઞાન, દર્શન ને ચારિત્ર્યની આરાધના એ આ બધાનું અમોઘ સાધન. આ દાનશીલ તપ ભાવને સાધવાના અમુક સાધનરૂપ આ 3 તત્વો.
પણ એનું આશય શું, એનું લક્ષ્ય શું, એ સાહેબ હવે વાત કરે છે. જ્ઞાન શા માટે ભણવું જોઈએ? એટલા માટે નહીં કે આપણે વિદ્વાન બનીએ, એટલા માટે નહીં કે આપણને 2-5 પ્રતિક્રમણ આવડી જાય અને આપણે આરાધના કરી શકીએ, ક્રિયા કરી શકીએ, આ નહીં. એનું અંતિમ લક્ષ્ય એ હોય કે મારામાં સ્વ અને પર સાથે કેવી રીતે વ્યવહાર કરવો, એનો વિવેક પ્રગટે, એ જ્ઞાન. મારે આત્મલક્ષી કઈ રીતે જીવન જીવવું અને મારા જીવન દ્વારા બીજા કોઈનું જીવન દુભાય નહીં અથવા આત્માથી મોક્ષથી દૂર ન થાય સામાનું જીવન, એવો જે ઉચિત વ્યવહાર કરવાનું એક જ્ઞાન પ્રગટે, તે જ્ઞાન, એ વિવેક. ક્યારે શું કરવું તેનો વિવેક, ક્યારે શું વિચારવું તેનો વિવેક, એ વિવેક માટે જ્ઞાન ભણવાનું છે. એટલે જ્યારે જ્યારે જ્ઞાન ભણીએ ત્યારે ત્યારે વિચારીએ કે આના દ્વારા મેં આ વિવેક મેળવ્યો તો મારું જ્ઞાન સાર્થક, ન મેળવ્યો તો મારું જ્ઞાન હજી પણ ઊંડાણમાં જવા લાયક છે. દર્શન શા માટે? તો કે દર્શન એ સ્વની રુચિ કેળવવા માટે છે. આપણે ત્યાં દર્શનની બહુ જ સ્થૂળ વ્યાખ્યા થઈ ગઈ કે દર્શન એટલે દેરાસર. આમ આપણે સિદ્ધચક્રજી પણ આલેખ્યા હોય તો દર્શનની જગ્યાએ આપણે દેરાસર બનાવતા હોઈએ. દર્શન એ દેરાસર નથી, દર્શન એ જિનાલય નથી. દર્શન એ જિનાલયમાં બિરાજમાન પ્રભુ, એમના દર્શન દ્વારા આ હું જ છું અને હું આવો જ છું એવી પોતાની માટેની રુચિ પ્રગટાવવી, તે દર્શન છે. જિનાલય જઈને કામ પૂરું નથી થતું, જિનાલય જઈને કામ શરૂ થાય છે. આ જિનાલય ગયા અને આ ભગવાનના દર્શન કર્યા અને એમની અષ્ટપ્રકારી અથવા ઉત્તમ દ્રવ્યોથી આરાધના કરી, આ બધું સાધન, આ લક્ષ્ય નથી. લક્ષ્ય તો આ બધું જ કરવા દ્વારા, કરતી વખતે, કર્યા પછી, કરતા પૂર્વે મારે આવા બનવું છે એવી વિચારણા, અને હું આવો કઈ રીતે બની શકું એના રસ્તાઓ, સતત એનું ચિંતન મનન થાય, એ દર્શન. તો ચારિત્ર એટલે શું? તો કે સ્વમાં સ્થિર થવું, તે ચારિત્ર. હવે મારે બીજું કંઈ જ મેળવવું નથી, તે ચારિત્ર. હવે એક પણ વસ્તુમાં મને રસ નથી મારા સિવાયની, એ ચારિત્ર. જાણ ચારિત્ર તે આત્મા, નિજ સ્વભાવમાં રમતો રહે. પોતાના સ્વભાવમાં રમવું, તે જ ચારિત્ર. એ બહારથી કદાચ રજોહરણ અથવા ચરોડાથી ઓળખાતું હશે, પણ મોક્ષ માર્ગમાં તો સ્વરમણતા, પોતાનામાં સ્થિરતા, એ જ ચારિત્ર. અને તપ શેની માટે? તો કે પરાક્રમ કરવાની આદત પડે ને એટલા માટે તપ. આજે બહારથી જમવાનું બંધ કર્યું છે તો એ આજના દિવસની અંદરમાં સતત અંદરમાં હું એ મારું વીર્ય ફોરવાવું, મારું સત્વ ફોરવાવું કે આજે બહારથી એક દિવસ માટે ભૂખ્યો રહ્યો છે, પણ તું એવી સ્થિતિને પામ કે અનંત કાળ સુધી ભૂખ્યો રહે, કારણ કે તને શરીર જ ન મળે. આવી વિચારણાઓ, એ તપ. અને આ બધું પુરુષાર્થના માર્ગે આગળ વધતા જ થશે. સાહેબ પુરુષાર્થ ઉપર બહુ જ ભાર આપતા. પંચપરમેષ્ઠી ભગવંતો એ મોહનો ક્ષય કરાવી અને મોક્ષ આપે છે. આ આશય પૂરતા આપણે પૂજવાના છે. એમની સમીપ જવાથી, એમની સામે જવાથી આપણો મોહ નાશ પામે તો સમજવું કે આપણે એમને પામ્યા. આ બધામાં નવકાર કઈ રીતે હેલ્પફુલ થઈ શકે એની વાત. નવકાર વડે અંતે જાણવાની વસ્તુ તો આત્મા જ છે, અને એ આત્માને જાણશે કોણ? હું? ના, આત્માને જાણશે આત્મા જ. કારણ કે હું જેવું તો કોઈ અસ્તિત્વ જ નથી. અત્યારે હું જેને શરીર, જેને હું માનું છું, એ તો કેટલાક વર્ષ પછી પૂરી થઈ જશે. તો આ હું તો અધૂરો રહી ગયો. હુંની શાશ્વત ઓળખાણ શું? તો કે મારો આત્મા. હવે એ આત્મા દ્વારા હું મારા આત્માને જાણું અને એને પામું. તો જાણવા લાયક અને આદરવા લાયક પણ આત્મા જ છે. આત્મતત્વ કેવું છે? તો કે ચિન્મય છે, આનંદમય છે, નિત્ય છે, સ્વાધીન છે, સર્વથી અધિક છે. અને આ બધું જે બોલીએ છીએ એ અનુભવાય કેવી રીતે? તો કે નવકાર દ્વારા. કેમ? કારણ કે 14 પૂર્વના અધ્યયન વડે જે ચિત્તની વિશુદ્ધિ પામી શકાય એ ફક્ત એક નવકાર મંત્રના અધ્યયન વડે પામી શકાય છે. એટલે એને 14 પૂર્વનો સાર કીધો. નવકાર વિભાવોથી દોષમુક્ત કરી અને સ્વભાવથી
આપણે પરિપૂર્ણ થઈ શકીએ એ માટે સહાયક બને છે. નૌકાર વડે હૃદય પ્રભુ ગુણથી વાસિત બને છે, પછી એમાં ઓતપ્રોત બને છે અને પછી શુદ્ધ બને છે. સૌથી પહેલાં નૌકારના શબ્દો સાથે અનુસંધાન થાય, પછી એના અર્થ સાથે અનુસંધાન થવું જોઈએ, પછી એ અર્થ દ્વારા તત્વ સાથે અનુસંધાન થવું જોઈએ અને પછી એ તત્વ દ્વારા સ્વરૂપ સાથે અનુસંધાન થવું જોઈએ. આ નૌકારનો ક્રમ છે. આપણે અત્યારે જે જોડાયા જન્મથી એ શબ્દના અનુસંધાનમાં જોડાયા. હવે આપણે શું કરવાનું છે? એના અર્થના ઊંડાણમાં જવાનું. અર્થમાં ગયા પછી શું કરવાનું? તો કે એમાં જે તત્વ જણાવવા માંગે છે એ તત્વને જાણવું, અને તત્વ જાણ્યા પછી ખ્યાલ આવે કે અચ્છા, આ તો મારું જ સ્વરૂપ છે, હું આ જ છું, હું જ નૌકાર છું. એ જે સ્વરૂપ સાથેનું અનુસંધાન એ અંતિમ પડાવ છે. આવી રીતે આશય સાથે થયેલું દેવગુરુ અને ધર્મનું આરાધન એ સાધકને આત્માનુભૂતિ સુધી પહોંચાડે. સંસાર સમુદ્રમાં જે પાપ કે દુઃખ છે ને, તે સકળ આ નૌકાર મંત્રના પ્રભાવે સદા અને સર્વથા માટે નાશ પામે. હવે આ નૌકારના પદોનું સ્પ્લિટઅપ આપે છે સાહેબ. નૌકારના પ્રથમ 6 પદોના જાપથી ભવ્યત્વનો પરિપાક થવાથી દુઃખના અનુબંધરૂપ સંસાર નાશ પામે છે. નૌકારના 7મા પદથી સર્વોત્કૃષ્ટ એવી દુષ્કૃતની ગરહા થાય છે, એના દ્વારા પાપ કર્મ નાશ પામે છે. 8મા અને 9મા પદથી સર્વોત્કૃષ્ટ એવા સુકૃતની અનુમોદના થાય છે અને એટલે ધર્મની પ્રાપ્તિ થાય છે. આ 9 પદનું સ્પ્લિટઅપ, 9 પદો નૌકારના. પહેલાં 6 શેની માટે? તો કે ભવ્યત્વનો પરિપાક થાય, આપણી પાત્રતાનો ઉઘાડ થાય, એની માટે પહેલાં 6 પદો. 7મો શેની માટે? તો કે દુષ્કૃત ગ્રહ કરવા માટે. અને 8મો અને 9મો પદ શેના માટે? તો કે સુકૃતનું અનુમોદન કરવા માટે. સન્મંત્ર એ સદબુદ્ધિ, સદવિચાર અને સત્કર્મોની પરંપરા સર્જે છે. નૌકાર મંત્રમાં જેને નમવામાં આવ્યું છે તેઓ બધા જ સત્કર્મ, સત્વિચાર, સદબુદ્ધિ આ બધાથી ભરેલા છે, અને એટલે એમનું સ્મરણ દ્વારા બુદ્ધિ સ્થિર બને છે, સૂક્ષ્મ બને છે અને શુદ્ધ બને છે. ઈચ્છા રહિત એવા વ્યક્તિઓ, તત્વો, વિતરાગ ભગવંતો આદિને વંદન જ્યારે થાય ત્યારે મંગળ થાય છે. જે તત્વો પૂદગલથી વિરક્ત છે અને પોતાના ચૈતન્યનો ઉઘાડ કર્યો છે જેમણે, એવા તત્વોની આરાધના, એમને કરેલો નમસ્કાર એ મિથ્યાત્વનો નાશ કરી અને સમ્યક્ત્વ રત્નની પ્રાપ્તિ કરાવે છે. લૌકિક કહેવત એવી છે કે ચમત્કારથી નમસ્કાર, પણ લોકોત્તર સત્ય એ છે કે નમસ્કારથી ચમત્કાર. આ નમસ્કાર મહામંત્ર એ જ ચમત્કારનું મૂળ કારણ છે. ચમત્કાર શું થાય છે? તો કે અનંતકાળની અંદરમાં જે જીવે ક્યારેય ક્ષમા કેળવી નથી, એ આ પંચપરમેષ્ઠીને કરાતા નમસ્કાર દ્વારા ક્ષમાને કેળવી શકે છે, એને વિકસાવી શકે છે. અદ્વેષ અને અખેદ આ બધું જ પ્રગટાવી અને સિદ્ધિ પ્રાપ્ત કરાવી શકે છે. હવે બીજો એક આયામ, બહુ જ અવનવા આયામો છે. બહુ શાંતચિત્તે આ બધી વાતોને સાંભળવા જેવી છે, 2-3 વાર કમસે કમ. હવે સાહેબ કહે છે કે આ નમો નામનું જે પદ છે એની અંદર 6 અભ્યંતર તપ પણ આવી ગયા. કઈ રીતે? 12 તપમાંના 6 અભ્યંતર તપ કઈ રીતે નમો શબ્દમાં આવ્યા? તો કે નમો જે છે ને એ પાપનું પ્રાયશ્ચિત છે, એટલે પ્રાયશ્ચિત નામનું તપ એ નમોમાં આવ્યું. આજ સુધી આપણા આત્માએ પરમાત્માની સંઘ, શાસ્ત્રો, કેવળ જ્ઞાની આ બધાની ધર્મની બહુ આશાધના કરી છે. એ આ નમો શબ્દ આવે ને એટલે એનું પ્રાયશ્ચિત થાય, એટલે પ્રાયશ્ચિત નામનું તપ એટલે નમો. પછી તો કે નમો પદ દ્વારા ગુણીજનોનો વિનય થાય છે. મુનિ ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો, આચાર્ય ભગવંતો, સિદ્ધ ભગવંતો, આચાર્ય ભગવંતો આ બધાનો વિનય થાય છે. નમવું એટલે વિનય. તો કે બીજો અભ્યંતર તપ વિનય એ આ નમો શબ્દ દ્વારા આવે છે. પછી ત્રીજું તો કે સર્વોત્તમ 5 પાત્રો જે આ જગતના છે એમની ભાવ વૈયાવચ એ આ નમોપદ દ્વારા થાય. ભાવથી આપણે એમની સેવા કરવા માટે તત્પર બનીએ છીએ, એમના પ્રત્યે અપાર લાગણી જન્માવીએ છીએ, સદભાવ અહોભાવ કેળવાવીએ છીએ. એ અહોભાવ એ જ વયાવચ, કારણ કે અહોભાવ એ વયાવચનું બીજ છે. જેના પ્રત્યે અહોભાવ હોય
એમની વયાવચ કેટલી સહજ થઈ જાય. એટલે નમો પદ એ ત્રીજું અભ્યંતર તપ વૈયાવચ એ પ્રગટાવે છે. નમો પદની અંદરમાં વાંચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા આ 5 પ્રકારના સ્વાધ્યાય એની અંદર આવી જાય છે. કઈ રીતે? તો કે જ્યારે આપણે પંચપરમેષ્ઠીના નામ લઈએ ત્યારે પ્રશ્ન થાય કે અરિહંત એટલે કોણ? એટલે આ મનની અંદરમાં રહેલી વાચના થઈ. પછી પ્રશ્ન થયો, કોઈકને કરવાનું થયું એટલે પૃચ્છના થઈ. પછી એમણે જવાબ આપ્યો એટલે એ જવાબને આપણે મનમાં ધાર્યો, અચ્છા અરિહંત એટલે આ, એ પરાવર્તના થઈ. એ પછીથી હવે આપણે આપણી મૌલિક વિચારણા તરફ આગળ વધ્યા. ઓહો, અરિહંત આવા છે, તો કેટલું અદ્ભુત સ્વરૂપ છે. એ વિચારણામાં આગળ વધવું, એ અનુપ્રેક્ષા થઈ. અને પછી આપણા આખા દિવસની અંદરમાં આપણને જે મળે એને આ જ કહેવું. અરે નવકારથી વિશેષ શું હોય જીવનમાં? આ ધર્મકથા. એટલે નવકાર એ વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા રૂપ સ્વાધ્યાય નામનું તપ છે. અને પંચપરમેષ્ઠીના શુદ્ધ સ્વરૂપને જાણવા માટેની જે ઈચ્છા છે કે જેમાં એકાગ્ર ચિત્ત થવા માટેની અંદરમાં ઘીલછા જાગે છે કે હવે બીજો કોઈ વિચાર ન જોઈએ, ફક્ત નવકારમય મારે બનવું છે, એ ધ્યાન. આ રીતે અભ્યંતર તપ એ બધામાં પ્રાયશ્ચિત, વિનય, વયાવચ, સ્વાધ્યાય, ધ્યાન અને આ બધા દ્વારા આત્મ સ્વરૂપમાં રહેવાની જે એક તલબ જાગે છે, એ તલબ એ જ કાયોત્સર્ગ છે. સતત મારે આત્મ સ્વરૂપમાં રહેવું છે, આવું પ્રણિધાન વારંવાર દ્રઢ કરવું, એ કાયોત્સર્ગ. આ રીતે 6 અભ્યંતર તપો એને સાહેબે નવકારની અંદરમાં સમાવિષ્ટ કર્યા. એક પછી એક વ્યાખ્યાઓ ક્યારેય ન સાંભળી હોય ને, જે નવકાર આપણી માટે સાવ કોમન છે એને એબ્સોલ્યુટ અનકોમન બનાવવાનું પરાક્રમ આ સાહેબની અનુપ્રેક્ષા દ્વારા થયું. હવે આ નવકાર ગણવામાં આપણને કેટલો ભાવ આવે. હવે કઈ રીતે આપણને બીજા વિચારો સતાવે. બેસિકલી મહેનત ન કરીએ અને પછી કહીએ કે મને વિચારો સતાવે, આ ફરિયાદ કરવાની જે આદત છે ને કોઈ પણ પુરુષાર્થ વગરની, એ જ તકલીફ છે. જો આપણે ઊંડાણમાં જઈએ તો આ તત્વોમાં તો એવું ઊંડાણ છે કે 14 પૂર્વનો સાર આવી જાય. એ આપણને કઈ રીતે સ્થિરતા ન આપે. બસ આ આયામો, એમાંનો હજી એક આયામ નમો પદ એની વ્યાખ્યા કરે છે સાહેબ. કેવો છે આ પદ? તો કે સૂર્યથી પણ તેજસ્વી છે, ચંદ્રથી વધુ શીતળ છે, સાગરથી વધુ ગંભીર છે અને આરોગ્ય, બોધિલાભ, સમાધિ આ બધાને આપનારું સર્વોત્કૃષ્ટ પદ છે. એ શું કરે છે? તો કે પુણ્યની પુષ્ટિ કરે, મનની શાંતિ આપે, આંતરબાહ્ય દેહ અને અંતઃકરણની શુદ્ધિ કરે, મોક્ષનું, વિનયનું, શુદ્ધિનું, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિનું બીજ આ નમો શબ્દ છે. આપણે જેને નમો નિંદાણ મોસે ધન મોય એમ નવું કરીને આટલું ધડાધડ ભગાવી છે, એમાંનો જે નમો શબ્દ છે એ આટલું બધું આપનાર છે. એ 9 તત્વનો પણ બોધક છે. કઈ રીતે? તો કે અરિયંતના ધ્યાનથી પુણ્ય તત્વનો બોધ થાય, સિદ્ધના ધ્યાનથી જીવ તત્વનો બોધ થાય, આચાર્યના ધ્યાનથી સંવર એટલે કે પાપને રોકવા રૂપ તત્વનો બોધ થાય, ઉપાધ્યાયના ધ્યાનથી નિર્જરા રૂપ બોધ થાય અને સાધુપદના ધ્યાનથી મોક્ષ તત્વનો બોધ થાય. પુણ્યનો પ્રતિપક્ષ પાપ તત્વ, જીવનો પ્રતિપક્ષ અજીવ તત્વ, સંવરનો પ્રતિપક્ષ આશ્રવ તત્વ અને નિર્જરાનો પ્રતિપક્ષ બંધ તત્વ, મોક્ષનો પ્રતિપક્ષ સંસાર. આવો બોધ કઈ રીતે થયો? તો કે આ નવકાર ગણવાથી થયો. આપણે પુણ્યને જાણ્યું એટલે એનો અર્થ કે આનો પ્રતિપક્ષ પાપ છે એવું જાણી શક્યા, સમજી શક્યા. નિર્જરા જાણી તો બંધ નામનું કોઈ તત્વ છે એ જાણી શક્યા. આ નવકારે આપણને આ બધા તત્વો જણાવ્યા તો બીજા તત્વો આપણે જાણી શક્યા. એટલે આખાને આખા 9 તત્વનો સાર એ પણ આ નવકાર છે. આ 9 પદની અંદરમાં હજી બીજું શું છે? તો કે નમો પદની અંદરમાં 9ધા ભક્તિ છે, 9 રસ છે, 4 પ્રકારના સામાયિક છે, અષ્ટાંગ યોગ છે, પંચાચાર પણ એમાં જ છે, 6 આવશ્યક પણ એમાં છે, ધર્મના 4 પ્રકાર એ પણ એમાં છે, જ્ઞાન દર્શન આદિ રત્નો 3 એ પણ એમાં છે, શ્રુત અને ચારિત્ર એમ 2 પ્રકારના ધર્મ. આ બધા એક સાથે સંગ્રહિત થાય એટલે જે તત્વ બને તે નવકાર. નમવું એટલે શું?
ખાલી બે હાથ જોડીને વિધિપૂર્વક મુદ્રાપૂર્વક ઝૂકવું એ તો કે ના, એ તો અત્યંત બાહ્ય, અત્યંત સ્થૂળ લક્ષણ થયું, વ્યાખ્યા થઈ. નમવું એટલે શું? તો કે વૃત્તિ રહિત થવું, કોઈ પણ પ્રકારની માનસિકતા વગરનું, શૂન્ય, ઝીરો થવું, તે નમવું. વિભાવથી સ્વભાવમાં આવવું, નબળા વિચારમાંથી પોતાના આત્મભાવમાં આવવું, તે નમવું. મનથી ઉન્મત્ત થવું, સંકલ્પો વિકલ્પો કરવા, આ બધામાંથી બહાર જઈ સૌથી પહેલાં વિકલ્પ રહિત થવું, પછી નિર્વિકલ્પ થવું, એ પછી સમનસ્કતામાંથી અમનસ્ક થવું એટલે કે મન રહિત થવું, અને પછી વૃત્તિ રહિત થવું. આ નવકાર ગણવાનો ક્રમ છે. આવા બધા લક્ષ્યો સાથે નવકાર ગણશું ને તો નવકાર ગણવામાં કંઈક ટાર્ગેટ બી મળશે. ખાલી ગણતરી માટે નવકાર ગણશું તો એ શું આપશે એ પ્રશ્ન થશે. સમજણપૂર્વકનો એક નવકાર મોક્ષ આપી શકતો હોય એવા સમયે સમજણને છોડી અને અનેક નવકાર ગણવાનો પ્રયત્ન કરવો એ કેટલું શાણપણ છે. પરમાત્મા તત્વ સંગે આત્મતત્વની આ ગોઠડીઓ, આ વાતો, આ બધું આ નમો નામના પદમાંથી નીકળે છે. હજી પણ આવી નમો પદની અનેક વ્યાખ્યાઓ આવતીકાલે ફરીથી એની માટે આપણે ભેગા થશું. મેં કહ્યું એમ હવે આવતા કેટલાક દિવસો સુધી ફક્ત નમો અને નવકાર આની વ્યાખ્યાઓ ચાલશે. આ જ ધર્મકથા અને આ જ સાહેબનું ચરિત્ર. બસ આ ચરિત્રમાં ઓળઘોળ થઈએ, તન્મય થઈએ, વારંવાર સાંભળીએ, કારણ કે શબ્દો થોડા અઘરા હશે, શબ્દો કદાચ સમજાઈ જશે, પણ એનો ઐદમપર્યાયી અર્થ, એનો તાત્પર્યાર્થ એ સાંભળવા અને સમજવા માટે વારંવાર સાંભળવા પડશે. પણ સાંભળીએ, એને મૂકી ન દઈએ એવો પુરુષાર્થ આપણે સૌ આદરીએ. એવી શુભ મંગલ કામના સાથે જીને આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.